દારૂ ડ્રગ્સના મામલે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ફરી એક વખત આકરા થયા છે અને થરાદમાં ચાલતા આ ધંધાના મામલે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને આકરા સવાલો પૂછ્યા છે। વિગતવાર વાત કરવી છે શું તેમણે નિવેદન આપ્યું છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં દારૂ ડ્રગ્સના મામલે અનેક પરિવારો છે તેના માળા વિખેરાઈ રહ્યા છે, અનેક લોકો મોતને ભેટી રહ્યા છે અને આ બદીના કારણે અનેક લોકો જેલવાસ પણ ભોગવતા હોય છે। અને જે પ્રકારે વાવ થરાદમાં દારૂ ડ્રગ્સના મામલે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સવાલો ઉપસ્થિત કર્યા હતા, તેની આગ ગુજરાતમાં લાગી હતી। ઠેર ઠેર સોશિયલ મીડિયામાં લોકો તેમના વિસ્તારમાં દારૂ ડ્રગ્સના જે ધંધા ચાલી રહ્યા છે તેને લઈને આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા અને ફરી એક વખત ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ થરાદમાં ચાલતા દારૂ ડ્રગ્સના ધંધાના મામલે સવાલો ઉપસ્થિત કર્યા છે અને આવનારા દિવસોમાં જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજ થરાદ આવવાના છે તેને લઈને તેમણે સવાલો પૂછ્યા છે અને ગૃહમંત્રીને પણ તેમણે સંભળાવ્યું છે। 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ થરાદ પધારી રહ્યા છે, તો સમગ્ર થરાદવાસીઓ વતી એક સવાલ માનનીય મુખ્યમંત્રીને પૂછવા માંગુ છું કે આટલા દિવસો સુધી થરાદમાં દારૂ, જુગાર, ચરસ, ગાંજો, ડ્રગ્સનો કાળો કારોબાર ચાલતો હતો એ અત્યારે ચાલુ છે કે બંધ છે? જે બુટલેગરોએ દિયોદરમાં પોલીસ કર્મચારીઓને માર્યા એ બુટલેગરોની સામે તમે પાસા, તડીપાર કે ગુસ્સીટોકની કાર્યવાહી કરી એમનો વરઘોડો કાઢવા માંગો છો કે કેમ? અને જો તમારાથી શેક્યો પાપડ તૂટે એમ ના હોય તો જરૂર પડે અમને કહેજો। અમે થરાદની બેન દીકરીઓ, માતાઓ વિધવા ના થાય, થરાદના યુવાનોએ ડ્રગ્સ નહીં મળવાના કારણે નર્મદાની કેનાલમાં જંપ લાવવું ના પડે એના માટે અમે અડધી રાતે આવીને ઊભા રહીશું। બાકી આ મુખ્યમંત્રીથી, એમના ગૃહમંત્રીથી શેકેલો પાપડ પણ તૂટતો નથી। માનનીય મુખ્યમંત્રી સાહેબ, પ્રજાસત્તાક દિવસ છે, 26 જાન્યુઆરીનો પ્રસંગ, તમારા હાથમાં તિરંગો છે, ગેરંટી તો આપો કે તમારા વિધાનસભા ઘાટલોડિયામાં પણ દારૂ, ચરસ, ગાંજો નહીં વેચાય, થરાદના એક પણ ખૂણે ચરસ, ગાંજો, ડ્રગ્સ કશું જ નહીં મળે એની પાક્કી ગેરંટી, પાક્કી બાંહેધરી તમે આપવા માંગો છો? મને લાગે છે કે થરાદવાસીઓએ તો શેકેલો પાપડ લઈને જવું જોઈએ, કે શેકેલો પાપડ તોડો, તમારાથી શેક્યો પાપડ તૂટતો નથી। અમારા થરાદની કેટલી બેન દીકરીઓના સિંદૂર તમારા ભ્રષ્ટાચારના પાપે ઉજાળ્યા, કેટલી બેન દીકરીઓ, માતાઓ, દેવી પૂજક, રાવણ, ઠાકોર, માજીરાણા, દલિત, કેટલી ગરીબ બહેનો વિધવાથી તમારા પાપના કારણે મેડિકલ સ્ટોર પરથી નશો કરનારી કેફી પદાર્થો ભેળવેલી ગોળીઓ 15-20 વર્ષના યુવાનો લેતા થઈ ગયા। કેનાલોમાં લોકોએ જંપ લાવીને આત્મવિલોપન કર્યું ડ્રગ્સ નહીં મળવાના કારણે। તમે આવું થરાદ બનાવીને મૂક્યું? થોડા લાજો, જરા શરમ કરો। હું આશા રાખું છું કે 26મી જાન્યુઆરીએ માનનીય મુખ્યમંત્રી આ મુદ્દે સ્પષ્ટતા કરે। એ નહીં કરે તો જનતા રેડ કરવા માટે અને આ મુદ્દે લડી લેવા માટે અમે કાલે પણ સક્ષમ હતા, આજે પણ છીએ। બાકી તમારા હાથેથી શેક્યો પાપડ પણ તૂટે એમ નથી। આમ જિગ્નેશ મેવાણીએ કહ્યું છે કે જ્યારે આવનારા દિવસોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ થરાદમાં આવે છે તે સમયે જરૂરથી પૂછે કે આ વિસ્તારમાં દારૂ ડ્રગ્સના જે ધંધા ચાલતા હતા તેને લઈને શું છે, સાથે તેમના મત વિસ્તારમાં પણ જે દારૂ ડ્રગ્સના ધંધા ચાલી રહ્યા છે તેને લઈને પણ જિગ્નેશ મેવાણીએ સવાલો પૂછ્યા છે અને ગૃહમંત્રીને પણ તેમણે કઠેડામાં ઊભા રાખ્યા છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડીઆર ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।